નમસ્તે, વેલનેસ અને ફિટનેસ કોચ નેહલ પટેલ. જેમ કે મેં કાલે તમને કીધું હતું કે આજે હું તમને જ્યારે સિટિંગ જોબ હોય છે, બેઠા બેઠા કામ કરવાનું હોય છે, તો એ દરમિયાન કેવી રીતે તમારી બોડીને તમે ફ્લેક્સિબલ રાખી શકો છો, એવી રીતે કંઈ 5 થી 6 એક્સરસાઇઝ છે જે સ્ટ્રેચિંગ વર્કઆઉટ જેને તમે કરી શકો. તો ધ્યાનથી જોવાનું છે અને હરેક એક્સરસાઇઝ જે બી સ્ટ્રેચિંગ છે એને તમારે 10-10 રેપિટેશનમાં કરવાનું રહેશે મિનિમમ. યસ. તો પહેલું સ્ટ્રેચિંગ છે આ રીતે નીક રોટેશનનું, ક્લોકવાઇઝ એન્ડ એન્ટી ક્લોકવાઇઝ 10 ટાઈમ. સેકન્ડ છે તમે અપડાઉન કરવાનું છે. યસ. એના પછી થર્ડ એક્સરસાઇઝ છે આ રીતે સ્ટ્રેચ કરવાનું છે, સાઈડ પર બેક આ રીતે ફરવાનું છે, કમરને રોટેટ કરવાની છે બેઠા બેઠા જ. યસ. પછી આ રીતે શોલ્ડર પર અહીંયા રાખવાનો હાથ અને આ રીતે સ્ટ્રેચ કરવાનું છે. ત્યારબાદ આ રીતે હેન્ડ સ્ટ્રેચ કરવાના છે. હેન્ડને જેટલા બને એટલા સ્ટ્રેચ કરવાના છે, બંને હેન્ડ કરવાના છે વારાફરતી સ્ટ્રેચ કરવાના છે. એન્ડ સૌથી ઇમ્પોર્ટન્ટ એક વર્કઆઉટ જે તમારે જોવો છો, જ્યારે બી નીચે પગ રાખવા મેં કીધેલા હતો કે એનામાં શું પ્રેક્ટિસમાં બેઠા હોય ચેર પર આ ટાઈપનો પગ હોય તો આ રીતે સ્ટ્રેચિંગ અપડાઉન કરી શકો છો. દર 30 મિનિટે 10 રેપિટેશન તમારે કરવાના રહેશે. યસ. તમે રોજ આ એક્સરસાઇઝ કરશો, આ સ્ટ્રેચિંગના કારણે તમારી બોડીમાં ફ્લેક્સિબિલિટી રહેશે અને કમરનો દુખાવો, ગળાનો દુખાવો, આ બધી વસ્તુઓથી તમે રિલેક્સ રહેશો. કામ હજુ વધારે સારી રીતે અને તમારા મેનેજરની તમને ઘણી બધી પ્રશંસાઓ મળી શકશે. યસ. તો નેક્સ્ટ રીલ માટે લાઇક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.